આજે આવો આપણે સાચું બાઇબલ શીર્ષક હેઠળ પરમેશ્વરના વચનનો એક સાથે અભ્યાસ કરીએ। આ વિષય દ્વારા આપણે આ મહેસૂસ કરવાનો સમય લઈશું કે બાઇબલ કેટલું ભરોસાપાત્ર છે। આપણે આ વાતની ખાતરી કરવાનો સમય લઈશું કે બાઇબલ સત્યની સાક્ષી આપે છે અને આપણને તે તથ્યો જણાવે છે જે સાચા છે। પૃથ્વી ગ્રહ જેના પર આપણે રહીએ છીએ એક નાનો ગ્રહ છે જેનો વ્યાસ માત્ર 12,760 કિલોમીટર છે। આ નાના ગ્રહ પર 7 અબજ લોકો એક સાથે રહે છે। આ ઘણા બધા લોકો વિશે વિચારતા હું કલ્પના કરું છું કે આ કેટલું સારું હોત જો બધા લોકો બ્રહ્માંડની રચના કરનાર પરમેશ્વરથી પરિચિત હોય અને તેમના પર વિશ્વાસ કરે। આ પૃથ્વી શરણાર્થીઓનું નગર છે જ્યાં સ્વર્ગમાં પાપ કરનારા પાપી રહે છે। તેથી જો આપણે બધા પાપી આ તથ્યનો અહેસાસ કરીએ અને આપણા પાપોનો પસ્તાવો કરીએ અને સ્વર્ગના ખોવાયેલા રાજ્યને પુનઃસ્થાપિત કરીએ તો તેનાથી વધારે ખુશીની વાત કોઈ નહીં હોય। કમનસીબે ઘણા લોકો એવું કરવામાં નિષ્ફળ થાય છે। લોકોને અહેસાસ કરવામાં નિષ્ફળ થવાનું કારણ કે તેઓ પાપી છે અને પસ્તાવો કરવામાં અને સ્વર્ગના રાજ્યને પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ થવાનું સૌથી મોટું કારણ આ છે કે તેમને લાગે છે કે બાઇબલ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે। જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે આપણે સરળતાથી એવા લોકોને મળી શકીએ છીએ। તો પછી શું બાઇબલ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે? બિલકુલ નહીં। બાઇબલ વિજ્ઞાનથી હજારો વર્ષોથી પણ આગળ છે અને એક ઉચ્ચ પરિમાણીય દુનિયાને આવરી લે છે। આ ક્ષણે પણ પરમેશ્વર બાઇબલના રેકોર્ડ દ્વારા વિશ્વના બધા લોકોને આશ્ચર્યજનક સત્ય બતાવી રહ્યા છે જેની શોધ વૈજ્ઞાનિકોએ નથી કરી। આવો આપણે વિજ્ઞાન અને બાઇબલની સરખામણી કરીએ। વિજ્ઞાન તે છે જ્યાં વૈજ્ઞાનિકો પહેલા એક પરિકલ્પના નક્કી કરે છે અને ઘણા પ્રયોગો પછી જો સકારાત્મક પુરાવા સાથે પૂર્વધારણા સાચી સાબિત થાય છે તો સિદ્ધાંતને વ્યાપક રૂપથી સ્વીકાર કરવામાં આવે છે અને લોકો તેને વિજ્ઞાન કહે છે। વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોના પરિણામને પરિષદમાં રજૂ કરે છે અથવા તેને કોઈ વૈજ્ઞાનિક સામયિકમાં આપે છે। આ રીતે એક પરિકલ્પના સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને સામાન્ય જ્ઞાન બની જાય છે। આ રીતે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત લોકોને વ્યાપક રૂપથી જાણવા માટે પ્રક્રિયાઓની શ્રેણીમાંથી પસાર થવું જોઈએ। પણ બાઇબલ વિશે શું? બાઇબલ શરૂઆતથી જ સત્ય કહે છે। બાઇબલમાં તે જળચક્રનું વર્ણન કરવામાં આવ્યું છે। તે જળ પરિભ્રમણ છે। આકાશમાંથી વરસાદ પડે છે, વરસાદનું પાણી બાષ્પીભવન થાય છે અને પાણીની વરાળ વાદળો બનીને ફરી લોકો પર પડે છે। લોકોએ આ સિદ્ધાંતને ઘણા પ્રયોગો દ્વારા શોધી કાઢ્યો પણ આ હજારો વર્ષ પહેલાથી જ બાઇબલમાં નોંધ કરવામાં આવ્યો હતો। બાઇબલ કોઈ પૂર્વધારણા નથી પણ શરૂઆતથી જ સત્ય છે। તે મનુષ્યોના પ્રયોગો અથવા સંશોધનના પરિણામો પર આધાર રાખતી નથી। બાઇબલ શરૂઆતમાં પણ સાચું છે, મધ્યમાં પણ સાચું છે અને અંતમાં પણ સાચું છે। બાઇબલ આરંભથી અંત સુધી અનંતકાળ સુધી સત્ય છે। તેનાથી વિપરીત વિજ્ઞાનમાં જો લોકો કોઈ સિદ્ધાંત સ્થાપિત કરે છે તો સિદ્ધાંતનું શું થાય છે? જેમ જેમ સમય પસાર થાય છે, યુગ બદલાય છે અને લોકોને વધારે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સિદ્ધાંતને અંદરથી બહાર અને પાછળ ઊંધું ચત્તું કરવું હંમેશા શક્ય છે। ઉદાહરણ તરીકે આવો આપણે ભૂકેન્દ્રીય સિદ્ધાંત વિશે વિચારીએ। એક સમય હતો જ્યારે લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન હતું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં હતી અને સૂર્ય, ચંદ્ર અને સૂર્યમંડળના ગ્રહ જેમ કે શુક્ર, બુધ, ગુરુ અને મંગળ બધા પૃથ્વીની ફરતે ફરતા હતા। આ મુખ્ય વૈજ્ઞાનિક જ્ઞાન હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનું શું થયું? લોકોને ખબર પડી આ ખોટું હતું। સુરેન્દ્રિય સિદ્ધાંત સાચો છે। આ રીતે માણસના સિદ્ધાંતોને સરળતાથી બદલી શકાય છે। પણ પરમેશ્વરના તે વચનો વિશે શું જે તેમણે હજારો વર્ષ પહેલા કહ્યા હતા? શું તમે ક્યારેય વચનોને પછીથી બદલાતા જોયા છે? પરમેશ્વરના વચન જે તેમણે એક વાર કહ્યા હતા તે બદલાતા નથી પરંતુ તેમાં નિરંતરતા હોય છે। તેઓ સદા માટે રહે છે। બાઇબલમાં એવો કોઈ નોંધ નથી કે પરમેશ્વર કોઈ ચોક્કસ વચનને સુધારે છે કેમ કે તે એક પ્રયોગથી ખોટું સાબિત થયું હતું। તો પણ દુનિયામાં મોટા ભાગના લોકો પરમેશ્વરના વચનો કરતાં વૈજ્ઞાનિકોના વચનો પર વધારે આધાર રાખે છે। આ ખૂબ દુઃખદ છે। પરમેશ્વરે શરૂઆતથી જ સત્ય કહ્યું અને આજે પણ સત્ય કહી રહ્યા છે અને અનંતકાળ સુધી સત્યમાં અસ્તિત્વમાં રહેશે। તેથી આપણે સરળતાથી કહી શકીએ છીએ કે પરમેશ્વર સ્વયં સત્ય છે।
તો આજે આવો આપણે ચકાસીએ કે બાઇબલ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને અતાર્કિક છે કે નહીં. મને લાગે છે કે દરેક વસ્તુની ખાતરી કરવાની સૌથી સારી રીત બાઇબલ દ્વારા તપાસ કરવી છે. આવો આપણે અયુબ અધ્યાય 26 પર જઈએ. વર્તમાન સમયનો ઉપયોગ કરીને અયુબનું પુસ્તક 3500 વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. તે ઉત્તરને ક્યાં? ખાલી આકાશમાં ફેલાવે છે. તેનો અર્થ છે બ્રહ્માંડમાં અને પૃથ્વી વિશે શું? અને પૃથ્વીને અધ્ધર લટકાવે છે. બાઇબલ કહે છે કે પરમેશ્વર પૃથ્વીને અધ્ધર લટકાવે છે. 3500 વર્ષ પહેલા રહેતા લોકોના વૈજ્ઞાનિક જ્ઞાનની સાથે આ શબ્દો પરમેશ્વર પૃથ્વીને અધ્ધર લટકાવે છે સ્વીકાર ન કરી શકાયા. જ્યાં સુધી આઇઝેક ન્યૂટનને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી ન લીધો ત્યાં સુધી કોઈ પણ વચન સાતમા પરમેશ્વરના વચનોને સમજી શક્યું ન હતું. આજે આપણે આઇઝેક ન્યૂટન વિશે સારી રીતે જાણીએ છીએ. જ્યાં સુધી ન્યૂટનને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી ન હતી ત્યાં સુધી કોઈ પણ આ તથ્ય વિશે વૈજ્ઞાનિક સમજૂતી કરવામાં સક્ષમ ન હતું કે ગ્રહો એકબીજા પર ખેંચાતા ચોક્કસ આકર્ષણ બળ દ્વારા અવકાશમાં તરતા હોય છે. ન્યૂટનને લગભગ 400 વર્ષ પહેલા ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી, પરંતુ આપણા પરમેશ્વરે આ સત્યને 3000 વર્ષથી પણ પહેલા નોંધ કર્યું હતું, લગભગ 3500 વર્ષ પહેલા અયુબ દ્વારા. અયુબ અધ્યાય 26 વચન 7માં પરમેશ્વરે કહ્યું કે તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે. અને તેમણે શું કર્યું? અને પૃથ્વીને અધ્ધર લટકાવે છે. તે સમયના જ્ઞાનની સાથે પરમેશ્વરના આ વચનોને સમજવાની કોઈ રીત ન હતી. કોઈ તેને સમજી શક્યું નહીં. આ લખ્યું છે કે પરમેશ્વર, જેમના વચન વિજ્ઞાથી 3500 વર્ષો પહેલા છે, પૃથ્વીને અધ્ધર લટકાવે છે. આ તથ્ય કે પૃથ્વી અવકાશમાં લટકેલી છે 3000 વર્ષ પહેલાના નોંધમાં દેખાય છે, પરંતુ વાસ્તવમાં પરમેશ્વરે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા ત્યારથી પૃથ્વીને લટકાવી દીધી છે, ખરું ને? પરમેશ્વર, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા, બધું જ જાણે છે. આવનારી પેઢીઓ સુધી બાઇબલ પહોંચાડવા માટે પ્રબોધકો પાસે માનવ ભાષામાં બાઇબલ નોંધ કરાવે તે પહેલા તે બધું જ જાણતા હતા. પણ આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરે તે વાતોને નોંધ કરી જે તે પહેલાથી જ જાણતા હતા અને પોતે પણ કરી ચૂક્યા હતા. લાંબા સમય સુધી પરમેશ્વરે આપણા ઉદ્ધાર માટે કામ કર્યું છે. જો કે વિજ્ઞાનને અમુક 100 વર્ષ પહેલા આ તથ્ય જાણવા મળ્યું કે પૃથ્વી અવકાશમાં લટકેલી છે. મનુષ્યોનું વૈજ્ઞાનિક જ્ઞાન ખૂબ ઓછું છે. તો પણ લોકો મૂર્ખતાથી કહે છે કે બાઇબલ અવૈજ્ઞાનિક કે અતાર્કિક છે. જ્યારે પણ હું આ પ્રકારની વાતો સાંભળું છું તો મને ખૂબ દુઃખ થાય છે. બસ એટલું જ નહીં. આવો આપણે અયુબ અધ્યાય 36 વચન 24 પર જઈએ. તેમના જે કામના સ્તોત્રો લોકો ગાતા આવ્યા છે તેને લીધે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. બધા લોકોએ તે પર નજર રાખી છે, માણસો ઘણે દૂરથી તે નિહાળે છે. જો ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી, તેમના વર્ષોની સંખ્યા અગમ્ય છે. કેમ કે તે પાણીના ટીપા ઉપર ખેંચી લે છે, તેની વરાળ થઈને તે વરસાદરૂપે વરસે છે. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે અને મનુષ્ય ઉપર પુષ્કળ વરસાવે છે. આ વચનમાં પરમેશ્વર જળચક્ર વિશે વાત કરી રહ્યા છે. લખ્યું છે, પરમેશ્વર પાણીના ટીપા ઉપર ખેંચી લે છે. જ્યારે પાણી બાષ્પીભવન થાય છે ત્યારે તે શેમાં બદલાય છે? નદીઓ, સમુદ્રો અને આપણી આજુબાજુનું પાણી વરાળમાં ફેરવાઈ જાય છે અને બાઇબલ તેનું વર્ણન આ રીતે કરે છે કે તે પાણીના ટીપા ઉપર ખેંચી લે છે. જેમ તે કહે છે, તેની વરાળ થઈને તે વરસાદરૂપે વરસે છે. તેને તે વાદળામાંથી નીચે મોકલે છે અને મનુષ્ય ઉપર પુષ્કળ વરસાવે છે. પાણી હવામાં પાણીના નાના ટીપા અથવા બરફના સ્ફટિકોમાં બદલાઈ જાય છે અને તે વાદળો ન બને ત્યાં સુધી એક સાથે વળગી રહે છે અને યોગ્ય તાપમાને તે જમીન પર માનવજાતિ પર પડે છે. ફરીથી પૃથ્વીની સપાટી પરનું પાણી આકાશમાં જાય છે અને પછી તે ઘટ થઈને પૃથ્વી પરની માનવજાતિ પર પડે છે. આ જળચક્ર છે. પરમેશ્વરે 3500 વર્ષ પહેલા જ અયુબ દ્વારા આ જળચક્રને સમજાવ્યું હતું. જો કે આ 16મી અને 17મી સદીની વાત છે, જ્યારે વૈજ્ઞાનિકોએ જળચક્રને સાબિત કરવાનું શરૂ કર્યું હતું.
16મી અને 17મી સદીમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિકો પેરાઉલ્ટ અને મેરિયોટે સીન નદીના ગટર તટપ્રદેશમાં વરસાદ અને વહેણને માપ્યું અને તેમણે તેમના અભ્યાસને શૈક્ષણિક વિશ્વની સામે રાખ્યા. તે સમયથી લોકોને સમજાયું કે વરસાદ કેવી રીતે પડે છે અને તેનું ચક્ર કેવું છે. પૃથ્વીની સપાટી પરનું પાણી, જે જમીન પર, નદીઓ, સમુદ્રો અને મહાસાગરોમાં છે, વરાળમાં બદલાઈ જાય છે. પછી જળની વરાળ હવામાં વાદળો બનાવે છે અને યોગ્ય તાપમાને તે ફરીથી લોકો પર વરસાદના રૂપમાં પડે છે. માત્ર 16મી અને 17મી સદીથી જ માનવજાતિને જળચક્રને સમજાયું, વરસાદ કેમ થાય છે અને પાણી કેવી રીતે બાષ્પીભવન થાય છે અને હવામાં ઉપર જાય છે. આ સત્યને 400 વર્ષ પહેલા વિજ્ઞાન દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું. પણ પરમેશ્વરે આ બધી બાબતોની નોંધ ક્યારે કરી? તેમણે અય્યુબ પાસે 3500 વર્ષ પહેલા જળચક્ર વિશે નોંધ કરાવ્યું. માત્ર તે લોકો જે બાઇબલ વિશે નથી જાણતા, તેઓ કહે છે કે બાઇબલ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે, અથવા કે તેમાં કાલ્પનિક વસ્તુઓ છે જે તથ્યો પર આધારિત નથી. તેઓ વિચાર્યા વગર બાઇબલની નિંદા કરે છે. તેઓ તે છે જે એવી વાતો કહે છે જે તથ્યો પર આધારિત નથી. પૃથ્વી અવકાશમાં લટકે છે અને જળચક્ર છે. માત્ર ઉપરોક્ત બે તથ્યો આ સાબિત કરવા માટે પૂરતા છે કે બાઇબલ સાચું છે. ન્યૂટને શૈક્ષણિક દુનિયાને આ જાણ કરતા પહેલા કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ દ્વારા કોઈ પણ વસ્તુ પર લટકેલી નથી, લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે પૃથ્વી કોઈ વસ્તુ પર લટકેલી છે. ભારતના પ્રાચીન લોકો માનતા હતા કે પૃથ્વી સપાટ છે અને તે એક વિશાળ કાચબાની પીઠ પર છે. લોકો પૃથ્વી વિશે અસ્પષ્ટ રૂપથી એવું વિચારતા હતા. અને પુનરુજ્જીવન પછી લોકો વિજ્ઞાનના વિકાસની સાથે એક એક કરીને તેમની કાળી અવૈજ્ઞાનતાથી જાગવા લાગ્યા. ઘણા વૈજ્ઞાનિકોને તેમના દૈનિક જીવનમાં અને તેના વિશે રસ લેવાનું શરૂ થઈ ગયું. વરસાદ કેવી રીતે પડે છે? આટલો મોટો વરસાદ ક્યાં એકઠો થયો છે અને આ રીતે પડી રહ્યો છે? જેમ જેમ લોકોને આ પ્રકારના પ્રશ્નો આવ્યા, વિજ્ઞાન તેમના જવાબ આપવા માટે વિકસિત થવા લાગ્યું. માનવજાતિને પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલી સ્વયંસંચાલિત પ્રણાલી વિશે વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થયાને માત્ર 400 વર્ષ થયા છે. પરમેશ્વરે પહેલાથી જ આ વૈજ્ઞાનિક તથ્યને નોંધ કર્યું છે કે તે પાણીને હવામાં ખેંચે છે અને યોગ્ય તાપમાન પર તેને જમીન પર પાડી દે છે. 3500 વર્ષ પહેલા પરમેશ્વરે માનવજાતિને બતાવી દીધું કે તેમણે આ બધી પ્રણાલીઓને સંચાલિત કરી છે. ભલે વિજ્ઞાન કેટલું પણ આગળ વધે, તે બાઇબલથી આગળ નથી જઈ શકતું. બાઇબલ હંમેશા વિજ્ઞાનથી હજારો વર્ષ આગળ છે. પરમેશ્વરે આ દુનિયામાં થનારી વસ્તુઓની ભવિષ્યવાણી કરી. તેમણે ભાવિ બાબતો વિશે ભવિષ્યવાણી કરી. ભલે તે યુગમાં રહેતા લોકો પરમેશ્વરના વચનોને સમજવામાં અસમર્થ હતા, પણ પછીના યુગના લોકોને પરમેશ્વરના વચનોનો વિલંબથી અહેસાસ થયો અને તેઓ કહે છે, પરમેશ્વરનું દરેક વચન સાચું અને સત્ય છે. પરમેશ્વરનો કોઈ શબ્દ નજીવો નથી. પરમેશ્વરના વચન હંમેશા સાચા હોય છે અને નિશ્ચિત રૂપથી પૂર્ણ થનારી વસ્તુઓ વિશે વાત કરે છે. તેમને પછીથી ખબર પડે છે કે બાઇબલ સાચું છે. બાઇબલમાં માત્ર વૈજ્ઞાનિક સત્ય નથી, પણ ઘણા ઐતિહાસિક સત્ય પણ છે. પરમેશ્વરે વિશ્વના ઇતિહાસમાં થનારી વસ્તુઓને બાઇબલમાં નોંધ કરી છે. આવો આપણે એક સાથે એઝરા અધ્યાય 1 વચન 1 પર જઈએ. તેમાં લખ્યું છે, હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પીટાવ્યો. તેમાં તેણે પોતે કહ્યું, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે. યહોવા તે જ ખરા ઈશ્વર છે. જેમ કે આપણે દાનિયેલના પુસ્તક દ્વારા ઈરાન વિશે અભ્યાસ કર્યો છે. પર્શિયન સામ્રાજ્ય એક રાજ્ય હતું જેના લોકો સૂર્યદેવતા મિથ્રાની પૂજા કરતા હતા. પહેલાથી તેઓ પારસી ધર્મમાં વિશ્વાસ કરતા હતા.
જો કે આ વચનમાં પર્શિયાના રાજા, જેને ઇઝરાયેલના પરમેશ્વર સાથે કોઈ લેવાદેવા ન હતું, પરમેશ્વર યહોવાની સ્તુતિ કરવા માટે એક ઘોષણા બહાર પાડી. તે આવું કરવા માટે કેમ પ્રેરિત થયો? ઈસવીસન પૂર્વે 536માં ઈરાનના રાજા કોરેશે સ્વર્ગના પરમેશ્વર માટે મંદિર બનાવવાની ઘોષણા કરી. આજથી 2500 વર્ષ પહેલા પરમેશ્વર પર વિશ્વાસ ન કરનાર ઈરાનના રાજા કોરેશે યહૂદાના યરુશાલેમમાં પરમેશ્વરના માટે એક મંદિર બનાવવાની શાહી ઘોષણા કેમ કરી? આવો આપણે વચન 3 સાથે ચાલુ રહીએ. તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે હો, ને તે યહૂદિયાના યરુશાલેમમાં જઈને ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે. યહોવા તે જ ખરા ઈશ્વર છે. કોરેશે પરમેશ્વરનું મંદિર બનાવવાની ઘોષણા કરી. મંદિરના નિર્માણ માટે ઘણી સામગ્રીથી ઇઝરાયેલીઓનું સમર્થન કર્યું. તેણે તે ઇઝરાયેલીઓને પણ મુક્ત કર્યા જેમને બેબીલોનમાં બંદી બનાવીને લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના દેશમાં પાછા જઈ શકતા હતા અને પરમેશ્વરનું મંદિર બનાવી શકતા હતા. શું આશ્ચર્યજનક નથી? તેના વિશે વિચારો. કોઈ પણ યુગમાં જો કોઈ દેશ બીજા દેશને જીતી લે છે, તો જીતેલા લોકોએ ગુલામ બનવું પડશે અને પોતાના દુશ્મનની સેવા કરવી પડશે. ખાસ કરીને પ્રાચીન સમયમાં આ એક સામાન્ય પ્રક્રિયા હતી. જ્યારે કોરેશે બેબીલોન પર વિજય મેળવ્યો, ત્યારે ઇઝરાયેલીઓ બાબિલોનીઓના બંદી બનીને ત્યાં રહેતા હતા. ઇઝરાયેલીઓએ બાબિલોનની ગુલામ તરીકે સેવા કરી હોવાથી તેથી તેમણે ઈરાનના લોકોના દાસ બનવું પડ્યું અને તેમની પણ સેવા કરવી પડી, કેમ કે ઈરાન દ્વારા બેબીલોન પર વિજય મેળવ્યો હતો. આ ચોક્કસ છે કે તેમણે ઈરાનના ગુલામ તરીકે સેવા કરવી જોઈએ. અહીંયા આશ્ચર્યજનક વાત તે છે જે કોરેશે કર્યું. કોરેશે એવું વર્તન ન કર્યું જેવું મોટાભાગના વિજેતાઓ કરે છે અને બધા ઇઝરાયેલીઓને મુક્ત કરી દીધા. ઇતિહાસકારો પણ કહે છે કે આ ખૂબ વિડંબનાત્મક છે. બીજા શબ્દોમાં, ઈરાનના રાજા કોરેશે ઇઝરાયેલીઓ માટે વિજેતાની ભૂમિકા નિભાવી ન હતી, પરંતુ એક મુક્તિદાતા તરીકે કામ કર્યું હતું, જેણે ઇઝરાયેલીઓને બેબીલોનના જુલ્મથી મુક્ત કર્યા હતા. તેણે ઇઝરાયેલીઓને ગુલામીના બંધનથી મુક્ત કર્યા. સામાન્ય રીતે સામ્રાજ્યો પર શાસન કરનાર સમ્રાટો લોકોને ગુલામ બનાવતા હતા. જેમને તેમણે જીતી લીધા હતા તેમને ગુલામ બનાવી દેતા હતા અને તેમના દેશ માટે સખત મહેનત કરવા માટે દબાણ કરતા હતા. આવું સામાન્ય રીતે થતું હોય છે. જો કે ઈરાનના રાજા કોરેશે ઇઝરાયેલીઓને ગુલામ ન બનાવ્યા, જે તેણે જીતી લીધેલા સામ્રાજ્યના લોકો હતા, પરંતુ તેના બદલે તેણે ઇઝરાયેલીઓને આઝાદ કર્યા, જેથી તેઓ પરમેશ્વર માટે એક મંદિર બનાવી શકે અને પરમેશ્વરની આરાધના કરી શકે. જો ઈરાનના રાજા કોરેશે પરમેશ્વર યહોવા પર વિશ્વાસ કર્યો હોત, તો તે એક જ પરમેશ્વર પર વિશ્વાસ કરવાના કારણે ઇઝરાયેલીઓને આઝાદ કરાવી શકતો હતો. જો કે તે સમયે તેણે શાસન કરનાર માદી ઈરાન સામ્રાજ્યમાં પારંપારિક રૂપથી પારસી ધર્મ અથવા મિથ્રા ધર્મના રૂપમાં સૂર્યદેવતાની પૂજા કરવામાં આવતી હતી. બીજા ધર્મમાં વિશ્વાસ કરનારા સામ્રાજ્યએ પરમેશ્વર યહોવા પર વિશ્વાસ કરનારા લોકોને ગુલામ ન બનાવ્યા, પણ તેમને મુક્ત કર્યા. શું તે આશ્ચર્યજનક નથી? હવે આવો આપણે યશાયા અધ્યાય 45 વચન 1 દ્વારા તેનું કારણ શોધીએ કે કોરેશે એવું કેમ કર્યું. યહોવા કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે. તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ, જેથી દરવાજા ખુલી જશે ને દ્વારો બંધ કરવામાં આવશે નહીં. વળી યહોવા તેને એવું કહે છે કે હું તારી આગળ જઈશ ને ટીંબાટેકરાને સપાટ કરીશ. હું પિત્તળના દરવાજાના કકડેકડા કરી નાખીશ ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ. હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયેલનો ઈશ્વર યહોવા છું. મારા સેવક યાકૂબને લીધે ને મારા પસંદ કરેલા ઇઝરાયેલને લીધે મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે. જો કે તે મને ઓળખ્યો નથી, તો પણ મેં તને અટક આપી છે. હું જ યહોવા છું ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તે મને ઓળખ્યો નથી, તો પણ હું તારી કમર બાંધીશ. એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી. હું જ યહોવા છું ને બીજો કોઈ નથી. પ્રકાશનો કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર, હું યહોવા એ સર્વનો કરનાર છું.
યશાયા અધ્યાય 45ની ભવિષ્યવાણી કોરેશ દ્વારા ઇઝરાયેલીઓને મુક્ત કર્યાના લગભગ 170 વર્ષ પહેલા લખવામાં આવી હતી. તેમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કોરેશ રાજાઓનો રાજા થશે અને તે ઘણી પ્રજાઓને વશ કરશે. યશાયાની ભવિષ્યવાણી દ્વારા પરમેશ્વરે કહ્યું કે તેમણે કોરેશને નામથી બોલાવ્યો અને તેને સન્માનની પદવી આપી. કોરેશને લાગ્યું કે તેના માતાપિતાએ તેનું નામ રાખ્યું છે, પરંતુ યશાયાની ભવિષ્યવાણી વાંચ્યા પછી તે અસહાય થઈને તે જાણીને ખૂબ આશ્ચર્યચકિત થયો કે પરમેશ્વરે તેને નામથી બોલાવ્યો છે અને તેને સન્માનની પદવી આપી છે. કોરેશે ઇસ્રાયેલીઓને આઝાદ કર્યાના 170 વર્ષ પહેલા ભવિષ્યમાં તે જે પણ કરશે તે એક પુસ્તકમાં વિગતવાર નોંધ કરવામાં આવ્યું હતું. જો તમે તે હોત તો તમે કેવું મહેસૂસ કરતા? કોરેશ રાજા યશાયાની ભવિષ્યવાણીને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થયો, કેમ કે તેમાં 170 વર્ષ પહેલા પણ તેના વિશે બધું જ કહેવામાં આવ્યું હતું. પછી તેને પરમેશ્વરની મહાનતાનો અહેસાસ થયો અને કહ્યું, આકાશના પરમેશ્વર યહોવા સાચા પરમેશ્વર છે. તે પરમેશ્વરના પરમેશ્વર છે. તે તેના માટે ખરેખરમાં અદ્ભુત હતું, કેમ કે ઇતિહાસમાં કોઈ બીજો દેવ એવું ન કરી શક્યો હતો. એટલે કોરેશે કહ્યું, તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તે યરુશાલેમમાં જઈને યહોવાનું મંદિર બાંધે. યશાયા અધ્યાય 45 વચન 12-13માં પરમેશ્વરની ભવિષ્યવાણી કોરેશ મારું મંદિર બાંધશે નોંધ છે. આવો આપણે પણ આ વચનો જોઈએ. પહેલા આવો આપણે વચન 11 વાંચીએ કે કેમ કોરેશે ઇઝરાયેલીઓને તેમના વતન જવા દીધા અને તેમને પરમેશ્વર માટે એક મંદિર બનાવવાનો આદેશ આપ્યો. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તથા એનો બનાવનાર યહોવા કહે છે, ભવિષ્યની બીનાઓ વિશે તમે મને પૂછશો, મારા પુત્રો સંબંધી તથા મારા હાથના કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો. પૃથ્વીને મેં બનાવી ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું. મેં મારા હાથે જ આકાશોને પ્રસાર્યા ને તેમના સર્વ સૈન્યોને આજ્ઞા આપી. મેં તેને ન્યાયી ઉદ્દેશથી ઊભો કર્યો છે. તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે જ મારું નગર બાંધશે ને કેવી રીતે? કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે. કોરેશ આ ભવિષ્યવાણીને જોઈને ખરેખર નવાઈ પામ્યો કે તે પરમેશ્વરના બંદીવાનોને આઝાદ કરશે. જો ઇતિહાસકારોએ થોડો વધારે બાઇબલનો અભ્યાસ કર્યો હોત અને સત્યને જાણ્યું હોત તો તેઓ સમજી શક્યા હોત કે કોરેશે પોતાનો વિચાર બદલી નાખ્યો, કેમ કે તેણે યશાયાની પુસ્તકમાં પોતાના વિશે 170 વર્ષ પહેલા નોંધ કરવામાં આવેલી ભવિષ્યવાણી જોઈ હતી. જો કે તેઓ આ જાણતા ન હોવાથી અને માત્ર એક સામાન્ય વિચારથી કોરેશને સમ્રાટ અથવા વિજેતાના દૃષ્ટિકોણથી જોતા હોવાથી તેઓ સમજી શક્યા નહીં. કોરેશે ઇઝરાયેલનો રાજા ન હોવા છતાં કેમ જીતેલા લોકોને ગુલામ ન બનાવ્યા પણ તેમને મુક્ત કર્યા. જો તે ઇઝરાયેલનો રાજા હોત તો તે તેના લોકોને ગુલામીથી મુક્ત કરવા માટે યુદ્ધ કરી શકતો હતો. જો કે તે ઇઝરાયેલનો રાજા ન હતો. તે ઈરાન સામ્રાજ્યનો રાજા હતો. તેથી આ અવિશ્વસનીય હતું કે તેણે ઇઝરાયેલીઓને ગુલામ બનાવ્યા નહીં પણ તેમને મુક્ત કર્યા. જો કે કોરેશે ઇઝરાયેલીઓને મુક્ત કરવાનું એક કારણ હતું. આ ભવિષ્યવાણીના કારણે હતું જે પ્રબોધક યશાયાએ ઇઝરાયેલીઓને આઝાદ કરવાના 170 વર્ષ પહેલા લખી હતી. તે જ મારું નગર બાંધશે ને કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે. જ્યારે કોરેશે આ ભવિષ્યવાણી જોઈ તો એઝરા અધ્યાય 1 વચન 1માં નોંધ કરવામાં આવેલી વાતો થવા લાગી. આ બધા દ્વારા આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ કે પરમેશ્વર માનવ ઇતિહાસ અને વિજ્ઞાનથી પહેલાનું સંચાલન કરે છે. બધું જ સ્વર્ગના પરમેશ્વર દ્વારા સંચાલિત અને ચલાવવામાં આવે છે. માત્ર રાજા કોરેશનો કિસ્સો જ નથી જે સાબિત કરે છે કે ઇતિહાસના પાસામાં બાઇબલ સાચી છે. હવે દાનિયેલના પુસ્તકની ભવિષ્યવાણી દ્વારા આવો આપણે ફરીથી ખાતરી કરીએ કે પરમેશ્વર યુગ અને ઇતિહાસનું નેતૃત્વ કરે છે. આવો આપણે દાનિયેલ અધ્યાય 8 વચન 19 પર એક નજર કરીએ. દાનિયેલ અધ્યાય 2 દ્વારા પરમેશ્વરે દાનિયેલને નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારા સામ્રાજ્યો વિશે સમજાવ્યું અને અંતમાં તેને ભવિષ્યવાણી કરવા દીધી કે રોમન સામ્રાજ્યથી પરમેશ્વરની વિરુદ્ધ એક ધાર્મિક સંગઠન પ્રગટ થશે. આવો આપણે દાનિયેલ અધ્યાય 8 વચન 19 જોઈએ. તેણે મને કહ્યું, જો કોકને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિશે છે.
જે બે શિંગડાવાળો મેંઢો તે જોયો તેઓ માદીય તથા ઈરાનના રાજાઓ છે. જ્યારે દાનિયેલે આ પ્રકટીકરણ જોયું તો તે બેબીલોનના સામ્રાજ્યનો સમય હતો. તે હજુ પણ અસ્તિત્વમાં હતું અને હજુ સુધી પડ્યું ન હતું. જે વાતો પરમેશ્વરે દાનિયેલને સ્વર્ગદૂતના માધ્યમથી બતાવી તે વચન 20માં છે. જે બે શિંગડાવાળો મેંઢો તે જોયો તેઓ માદીય તથા ઈરાનના રાજાઓ છે. આ માદી ઈરાન સામ્રાજ્યએ બેબીલોન પર વિજય મેળવ્યો તે પહેલાની વાત હતી. વચન 21 રૂઆવાળો બકરો યાવાન એટલે કયા દેશનો રાજા? એટલે ગ્રીસનો રાજા છે. જ્યારે આપણે ગ્રીસ વિશે વિચારીએ છીએ તો આપણને એક પ્રસિદ્ધ રાજા સિકંદર મહાન મળે છે. તે વિશ્વના ઇતિહાસમાં જાણીતા છે. રૂઆવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે. જે ભાંગી ગયું તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી 4 રાજ્યો ઉત્પન્ન થશે પણ તેઓ તેના જેટલા બળવાન થશે નહીં. આપણે દાનિયેલ અધ્યાય 2 અને અધ્યાય 7ની ભવિષ્યવાણીનો અભ્યાસ કર્યો હોવાથી આપણે તે ભાગને યાદ રાખી શકીએ છીએ. બાબિલના ઇતિહાસના પાછલા ભાગમાં પ્રગટ થનાર બે શિંગડાવાળો મેંઢો શું દર્શાવે છે? તે માદીય અને ઈરાનના રાજાઓને દર્શાવે છે. દાનિયેલ અધ્યાય 7 દ્વારા આપણે પહેલાથી જ શીખ્યું કે ઈરાન સામ્રાજ્ય એક થયું અને બાબિલના સામ્રાજ્યને ઉથલાવી દીધું અને તેમના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દાનિયેલ અધ્યાય 8માં તેને મેંઢોના રૂપમાં દર્શાવવામાં આવ્યો હતો અને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે માદીય અને ઈરાનના રાજાઓ ઉઠશે. આવો આપણે વચન 21 વાંચતા રહીએ. રૂઆવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે. તેનો અર્થ છે કે સિકંદર મહાન ગ્રીસથી પ્રગટ થશે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે. તે સિકંદર મહાન છે. સિકંદર મહાને 25 વર્ષની ઉંમરમાં તેનું અભિયાન શરૂ કર્યું અને તેણે 33 વર્ષનો થવા સુધી 8 વર્ષના ટૂંકા ગાળામાં લડાઈઓ દ્વારા ઘણા દેશોને જીતી લીધા. પછી તેણે એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું જે મકદોનિયાથી ભારત સુધી ફેલાયેલું હતું. સિકંદર મહાન ભલે તે ખૂબ શક્તિશાળી હતો પરંતુ તેણે આટલા વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યા પછી તરત જ મૃત્યુ પામ્યો. તેના મૃત્યુ પછી સામ્રાજ્ય વિભાજિત થયું. તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સિકંદરના 4 સેનાપતિઓ જેમના નામ કસાન્ડર, સેલ્યુકસ, લુસિમાકસ અને ટોલેમી હતા તેમના દ્વારા વિશાળ ભૂમિને 4 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવી. બાઇબલ તેનું વર્ણન 4 રાજ્યો ઉત્પન્ન થશે તરીકે કરે છે. દાનિયેલ બાબિલના સામ્રાજ્યના સમયમાં રહેતો હતો. જ્યારે તે બાબિલના સામ્રાજ્યના દિવસોમાં જીવી રહ્યો હતો ત્યારે તે કેવી રીતે જાણી શકતો હતો કે ભવિષ્યમાં ઉત્પન્ન થનાર ગ્રીક સામ્રાજ્ય 4, 5 કે 10માં વહેંચાઈ જશે? જેમ કે બધું જ દરેક યુગ અને ઇતિહાસનું નેતૃત્વ કરનાર પરમેશ્વરની ભવિષ્યવાણીથી થાય છે તેથી આ ભવિષ્યવાણીઓ ઇતિહાસમાં બરાબર પૂરી થઈ. બધી વસ્તુઓ પરમેશ્વરના પ્રયોજનમાં હોવાથી તેથી ભવિષ્યવાણી કરી શકાય છે કે ગ્રીસ નામનું સામ્રાજ્ય પ્રગટ થશે. ગ્રીસ નામ બાબિલના સામ્રાજ્યના સમયમાં ઉચ્ચારવામાં આવતું હતું જ્યારે દાનિયેલ જીવતો હતો. તમને શું લાગે છે? શું બાઇબલ અવૈજ્ઞાનિક છે? શું આ બિનઐતિહાસિક છે? બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી તે ભવિષ્યવાણીઓ બતાવે છે જેની કોઈ પણ વ્યક્તિ એક પણ વ્યક્તિ અનુમાન કે ભવિષ્યવાણી કરવામાં સક્ષમ ન હતું. આ કોના વચન છે? એવું એટલે છે કેમ કે બાઇબલ પરમેશ્વરનું વચન છે. પરમેશ્વર વિજ્ઞાનના બધા સિદ્ધાંતોથી આગળ છે અને તેમણે આપણને સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ જણાવી. આપણે દાનિયેલ અધ્યાય 8, યશાયા અધ્યાય 45 અને એઝરા અધ્યાય 1ની ભવિષ્યવાણીઓ દ્વારા સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ કે ઇતિહાસ વહે છે અને બધા યુગ પરમેશ્વરના હાથ દ્વારા સંચાલિત થાય છે. ત્યારે હવે આપણે સ્વર્ગના રાજ્ય વિશે વિચારીએ છીએ જ્યાં આપણે ભવિષ્યમાં જઈશું. વિજ્ઞાન, ઇતિહાસ અને બધું જ પરમેશ્વરની ઈચ્છાથી થયું છે. પરમેશ્વરે આપણને વૈજ્ઞાનિક કે ઐતિહાસિક સત્યો પહેલાથી જ ચોક્કસતાથી બતાવ્યા. તેમાંથી આપણે કહી શકીએ છીએ કે ભવિષ્યવાણીનો સાર દાનિયેલ અધ્યાય 7 છે. નાનું શિંગડું ઉપર આવ્યું અને તેણે 3 શિંગડાઓને ઉખાડી નાખ્યા.
આ ખરેખરમાં પરમેશ્વરનું અદ્ભુત કાર્ય હતું. મારે તેને ફરીથી ઉચ્ચારવાની જરૂર નથી, કેમ કે તમે બધાએ પહેલાથી જ તેના વિષયમાં અભ્યાસ કર્યો છે. આ વિચારતા આપણે કેવી રીતે કહી શકીએ કે પરમેશ્વર અસ્તિત્વમાં નથી અને આપણે કેવી રીતે કહી શકીએ કે સ્વર્ગનું રાજ્ય નથી? પરમેશ્વર કોઈ શંકા વિના ખરેખરમાં અસ્તિત્વમાં છે. જો તે અસ્તિત્વમાં નથી તો માનવજાતિની બધી શિક્ષાઓ અને વિદ્યાથી આગળ રહેતા દરેક યુગ અને ઇતિહાસનું નેતૃત્વ કોણ કરી શકે છે? દરેક વસ્તુ પર શાસન કરવાની આટલી મહાન શક્તિ કોની પાસે હોઈ શકે છે? પરમેશ્વર સિવાય આ મહાન કાર્ય કોણ કરી શકે છે? તેમની પાસે મહાન શક્તિ છે. આ ખરેખરમાં આપણા પરમેશ્વરનું અદ્ભુત કાર્ય છે. સર્વશક્તિમાન પરમેશ્વરનું અદ્ભુત પ્રયોજન છે. વૈજ્ઞાનિક પુરાવા અને ઐતિહાસિક ચકાસણી દ્વારા આપણે પુષ્ટિ કરી છે કે પરમેશ્વર ખરેખરમાં અસ્તિત્વમાં છે. આપણા પરમેશ્વરે રાજા કોરેશને પણ, જે એક વિદેશી હતો, તેમની મહિમા અને પ્રશંસા કરવા દીધી. વિશ્વના ઇતિહાસમાં રાજા કોરેશ મહાન કોરેશ તરીકે ઓળખાય છે. પરમેશ્વરના પ્રયોજનમાં સંસારના રાજાઓનો પણ પરમેશ્વરના સાથી કાર્યકર્તાઓ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આપણા પરમેશ્વરનું અદ્ભુત પ્રયોજન છે. ત્યારે જ્યારે આપણે પરમેશ્વરના આ પરાક્રમી કાર્યોના સાક્ષી હોઈએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? આ મારો આજનો છેલ્લો પ્રશ્ન છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 1 પર એક નજર કરીએ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પરમેશ્વરે કહ્યું કે તેમના વચન વિશ્વાસયોગ્ય અને સત્ય છે, ખોટા નહીં. તેમણે કહ્યું કે તે આપણી આંખોથી દરેક આંસુ લૂછી નાખશે અને આપણને અનંતકાળના રાજ્યમાં પ્રવેશ કરવા દેશે, જ્યાં મૃત્યુ, શોક કે દર્દ નથી, પરંતુ માત્ર શાંતિ અને હર્ષ, સુખ અને આનંદ છે, જે સદા સર્વકાળ રહેશે. કોણે આજ સુધી વિજ્ઞાન અને ઇતિહાસ સહિત બધી વસ્તુઓનું નેતૃત્વ કર્યું અને આગળ વધાર્યું? હવે લોકો ધીમે ધીમે તેના વિશે જાગૃત થાય છે. 3000 વર્ષો વીતી ગયા પછી લોકો વિચારવા લાગ્યા, ઓહ, આ સાચું છે કે પરમેશ્વરે સંસારની રચના કરી છે. બાઇબલના અભિલેખ સાચા છે અને કંઈ જૂઠું નથી. શું અયુબના સમયના લોકો પાસે તે વૈજ્ઞાનિક જ્ઞાન હતું? કોઈ રીત નથી. અયુબે પોતે પરમેશ્વરના આત્માથી પ્રેરિત થઈને માત્ર અભિલેખ લખ્યા. જો કે આ દિવસોમાં બાઇબલના બધા અભિલેખ સાચા તરીકે સાબિત થયા છે. કોરેશે ઇઝરાયેલીઓને આઝાદ કર્યાના 170 વર્ષ પહેલા યશાયાની પુસ્તકમાં તેના વિશે ઘણા અભિલેખ છે. તે સમયે કોઈને ખબર ન હતી કે કોરેશ કોણ છે. જો કે 170 વર્ષ વીતી ગયા પછી ઈરાન સામ્રાજ્યના રાજા કોરેશે તે બધા ઇઝરાયેલીઓને મુક્ત કર્યા જે બાબિલમાં બંદી બનાવવામાં આવ્યા હતા અને તેમને પરમેશ્વર માટે એક મંદિર બનાવવાનો આદેશ આપ્યો. પ્રબોધક દાનિયેલ દ્વારા જે બાબિલના સામ્રાજ્યના સમયમાં જીવી રહ્યો હતો, પરમેશ્વરે ભવિષ્યવાણી કરી કે સેંકડો વર્ષો પછી ગ્રીક સામ્રાજ્ય પ્રગટ થશે. આપણે જાણી શકીએ છીએ કે પરમેશ્વરના વચન કેટલા વિશ્વાસયોગ્ય અને સત્ય છે. પ્રકટીકરણ અધ્યાય 21 પણ બાઇબલનો એક ભાગ છે, ખરું ને? પરમેશ્વરે તેમના વચનો પર આ કહેતા મહોર લગાવી, એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે, અને કહ્યું, તમે ક્યારે પણ મૃત્યુની જૂંસરી હેઠળ પીડાશો નહીં. દુનિયામાં જ્યાં આપણે જઈશું ત્યાં હવે પછી કોઈ શોક નહીં હોય. તારા ભવિષ્યમાં વધારે પીડા નહીં હોય. આ પ્રકારના ઘણા શબ્દોને અહીંયા કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આપણે તેની પાછળ કેટલાક છુપાયેલા અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો તેમાં ઘણી બધી વસ્તુઓ સામેલ છે.
સ્વર્ગના રાજ્યમાં આપણે વૃદ્ધ નહીં થઈશું, ખરું ને? આપણે કદરૂપા પણ નહીં દેખાઈએ. આપણે બધા સુંદર સ્વર્ગદૂતોમાં બદલાઈ જઈશું. લોકો પરમેશ્વરને ફરિયાદ કરે છે, કેટલાક લોકો સારા દેખાતા નથી, જ્યારે કેટલાક લોકો સારા દેખાય છે. પરમેશ્વર, તમે બધું જ આટલું ગેરવાજબી કેમ કર્યું? આપણે આ રીતે કચકચ ન કરવી જોઈએ, કેમ કે આપણે હજુ પણ સૃષ્ટિની પ્રક્રિયામાં છીએ. આવો આપણે રાહ જોઈએ અને જોઈએ કે આપણી સંપૂર્ણ સૃષ્ટિ થયા પછી આપણે કેવા દેખાઈએ છીએ. બધા લોકો હવે આપણે બનાવવામાં આવી રહ્યા છે. કંઈ પણ સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યું નથી અને બધું જ આત્મિક સૃષ્ટિની પ્રક્રિયામાં છે. બાઇબલના વચનો પ્રમાણે બધું જ પૂરું થશે. ચાલો આપણે તેમાં વધારે વિશ્વાસ રાખીએ. આવો આપણે એક વધુ વચન જાણીએ. તે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 1 છે. ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે. તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે. આ વચનો ક્યાં નોંધ કરવામાં આવ્યા છે? આ વચન બાઇબલમાં લખેલા હોવાથી તેથી તે ચોક્કસ પૂરા થશે. આવો આપણે વચન 6 સાથે ચાલુ રહીએ. પછી તેણે મને કહ્યું, એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે, તેમણે જે થોડી વારમાં થવાનું જ છે, તે પોતાના સેવકોને બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે. પ્રકટીકરણ અધ્યાય 22માં લખ્યું છે, તેઓ સદાસર્વકાળ રાજ કરશે. આ શબ્દો પણ બાઇબલમાંના સત્ય વચનો છે. પ્રકટીકરણ અધ્યાય 21 અને 22 આપણા ભવિષ્યમાં શાનદાર મહિમાનું વર્ણન કરે છે. પરમેશ્વરે સ્વયં આપણને આ વચનથી સહમત કર્યા છે. એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. ધ્યાનથી સાંભળો. આ આશા રાખતા આવો આપણે વિશ્વાસની દોડમાં વધારે બળપૂર્વક દોડીએ, જેથી કોઈ પણ સ્વર્ગના રાજ્યના માર્ગ પરથી પડી ન જાય. આ આશા કરતા કે સિયોનના બધા સભ્યો એક સાથે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.